આણંદ વિદ્યાનગર બ્રેકિંગ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને શાનમોલ ઉપક્રમે શાન નવરાત્રી 2025નું ભવ્ય આયોજન। આ નવરાત્રી મહોત્સવ બાદ દાનની શીર્ષ રકમ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે અને ગૌવંશની સેવામાં ખર્ચ કરવામાં આવશે। આયોજકો અને ગાયક વૃંદના કલાકારો પ્રેસ મીડિયાને સંબોધન કર્યું। કરમસદ વિદ્યાનગર ગંગાબા છાત્રાલય ગ્રાઉન્ડ પાસે નવરાત્રી 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ભવ્ય નવરાત્રી ગરબાના આયોજનમાં ભારતીય સંસ્કૃતિ થીમ જળવાઈ રહે એવા આયોજન સાથે જન કલ્યાણ એવં ગો કલ્યાણ હેતુ આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં આપ સર્વે નવરાત્રી ગરબાના આનંદ સાથે સહભાગી બનો તેવી જીપીએમસી ન્યૂઝ દ્વારા આપ સર્વે યુવાધનોને નમ્ર વિનંતી। સહ રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ વિદ્યાનગર, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। યસ, માય સેલ્ફ જય પટેલ। મારું નામ જય પ્રકાશ કુમાર પટેલ છે। હું પ્રોફેશનલી સિંગર છું। મારી ઉંમર 19 વર્ષ છે એન્ડ જસ્ટ 5 વર્ષથી મેં આ સિંગિંગ લાઈનમાં મારું થોડું ઘણું નામ કરી રહ્યો છું, શીખી રહ્યો છું। એન્ડ આ વર્ષે અમે આણંદમાં વિવિનગર કરમસદ રોડ ઉપર શાન નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ। કેવા પ્રકારના ગરબા રહેશે અને લોકોને કયા પ્રકારનું? ઓકે, સો આપણે કહી શકીએ કે ભાતીગઢ ગરબા જે પહેલેથી શેરી ગરબા ગવાતા આવ્યા છે, પહેલેથી આપણા બા દાદા લોકો વખતે જે ગવાતા આવતા હતા, એ બધા જ ગરબાને એક ફ્યુઝન વર્ઝનમાં, એક નવા વર્ઝનમાં કન્વર્ટ કરીને, કે એમાં નહીં કોઈ ફિલ્મી સોંગ કે કોઈ પણ ફિલ્મી પીસ એવું કંઈ જ નહીં, જે ભાતીગઢ આપણા ગરબા છે એ બધાને એક ફ્યુઝન વર્ઝનમાં કન્વર્ટ કરીને એક નવી રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, જેમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે। આજની પ્રેસ કોન્ફરન્સ, મારું નામ ચેતના રોય છે। હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની ટ્રેઝરર છું અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે 2025માં શાન નવરાત્રી કરી રહ્યા છે એના સંદર્ભમાં રાખવામાં આવી છે। આપણી નવરાત્રી વિશે જણાવશો? અમારી નવરાત્રીનું આયોજન ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે। અમારી જે નવરાત્રી છે એ ભારતની સંસ્કૃતિને જાળવવા માટે કરવામાં આવશે। અમે નવરાત્રીનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રીના ફંડમાંથી અમને જે પણ કંઈ ફાયદો થાય, એ નફો થાય, એ નફાને ગૌશાળા કે જે રસ્તે રજડતી ગાય હોય, બીમાર ગાયો હોય, એમના માટે ગૌશાળા બનાવવામાં વાપરવામાં આવશે। બીજા નંબરમાં કે જે ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ, જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે, જે ફી ભરવા માટે કેપેબલ નથી, એવા વિદ્યાર્થીઓને ભણવા માટે, એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું। તો અમારો આ પર્પઝ છે। અમારી નવરાત્રી જે શાન નવરાત્રી છે એનો પાસ 1100 રૂપિયાના રાખવામાં આવ્યા છે, પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તો એમને ખાલી 550 રૂપિયામાં એ પાસ આપવામાં આવશે। સાથે સાથે એ 550 રૂપિયાની સામે એને શાન મોલ, શાન ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે। બહેનો માટે ફ્રીમાં મહેંદી મૂકી આપવામાં આવશે। તો આવું બધું અમારું આયોજન છે। એ 550 રૂપિયા જે પાસને આપશે સીધે સીધા દાનમાં જશે અને એનો ઉપયોગ ગૌશાળા બનાવવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓના ફી માટે કરવામાં આવશે। તો અમારી આ નવરાત્રીનું આયોજન એ માટે છે। અમે નવરાત્રીમાં આ વખતે ભારતની, દેશની જે મા આદ્યશક્તિની જે નવરાત્રી છે એના કલ્ચર સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટેની નવરાત્રી છે। અમારો નફો કમાવાનો બિલકુલ પર્પઝ નથી। અમે એક પુણ્યના કામ માટે અને સોશિયલ નોર્મ માટે આ નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ। નવરાત્રીનું સ્થળ આણંદ વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે।